ગાઝા પટ્ટીના રાફામાં મોડી રાત સુધી ઇઝરાયેલી હવાઈ હુમલામાં 13 લોકોના મૃત્યુ થયા છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસની યુદ્ધ વિરામની શરતોને નકારી કાઢ્યાના કલાકો બાદ આ હુમલાઓ થયા હતા. પટ્ટીની અડધાથી વધુ વસ્તી રાફા તરફ ગઈ છે, જે માનવીય સહાયતા પહોંચાડવા માટે મુખ્ય એન્ટ્રી પોઈન્ટ પણ છે. મૃતકોના મૃતદેહને કુવૈતની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. હોસ્પિટલના કહ્યા મુજબ રાત્રિ દરમિયાન થયેલા હુમલાઓમાં 2 મહિલાઓ અને 5 બાળકો સહિત 13 લોકોના મૃત્યુ નોંધાયા છે. અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. ભારતીય મૂળના ક્રિસ્ટલ કોલ અમેરિકામાં સંસદીય ચૂંટણી લડશે. ડિસેમ્બરમાં ચૂંટણી લડવાની કરી હતી જાહેરાત. ક્રિસ્ટલ કોલના પિતા છે કશ્મીરી પંડિત. નવાઝ શરીફને માનસેરા બેઠક પરથી ચૂંટણીમાં મળી હાર. અપક્ષ ઉમેદવાર શાહઝાદા ગસ્તાસપે આપી કારમી હાર. નવાઝ શરીફ પીએમ પદના હતા સૌથી મોટા દાવેદાર. આજે ફિજીના નાયબ પ્રધાનમંત્રી બિમન પ્રસાદ અમદાવાદની મુલાકાતે આવશે. ફિજીના નાયબ પ્રધાનમંત્રી 4 ફેબ્રુઆરીથી ભારતની અઠવાડિયાની મુલાકાતે આવ્યા છે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પર્થમાં ઇન્ડિયન એશિયન પરિષદની 7મી આવૃત્તિના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે. મોક્ષનગરી વારાણસીમાં મૌની અમાવસ્યા નિમિત્તે ભક્તોએ ગંગા નદીમાં કર્યું પવિત્ર સ્નાન. આ દિવસે લોકો પવિત્ર નદીઓમાં સ્નાન, દાન અને કરે છે પૂજાપાઠ. ભારતે બાંગ્લાદેશને હરાવીને SAFF અંડર-19 મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ જીતી લીધી છે. પેનલ્ટી પર રમત બરાબરી બાદ ભારતને બાંગ્લાદેશ સામે ટોસ કરીને વિજેતા જાહેર કરાયું. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આર્મી ચીફ જનરલ તરીકે એલેક્ઝાન્ડર સિરિસ્કીને કર્યા નિયુક્ત. રશિયા સામે આક્રમક યુદ્ધનું નેતૃત્વ કરનાર આર્મી કમાન્ડર જનરલ વેલેરી ઝાલઝુનીને બરતરફ કરાઈ દેવાયા છે. મહેસાણા જિલ્લાના 1380 જેટલા રામ ભક્તોને અયોધ્યાજી દર્શને લઈ જતી આસ્થા સ્પેશિયલ ટ્રેન આજે થઈ રવાના. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે લીલી ઝંડી આપી કરાવ્યું ટ્રેનને પ્રસ્થાન. આજથી રવિવાર સુધી ઉત્તર ભારતમાં છૂટાછવાયાથી હળવા વરસાદની શક્યતા. હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીર ભારે ઠંડીની લહેરથી ઘેરાયું.